આગળ એક મહત્વના સમાચાર અંતે હાર્દિક પટેલની મનસા સામે આવી જ ગઈ છે। હાર્દિક પટેલ એ લોકસભાની ચૂંટણી લડી શકે છે। હાર્દિક અમરેલી કે મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। હાર્દિક કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે। બંને બેઠક પરથી હાલમાં અહીંયા સર્વે ચાલી રહ્યો છે। કોંગ્રેસ હાઈકમાન્ડ પણ આ મામલે તૈયાર હોવાના અહેવાલ હાલ તો સામે આવ્યા છે। તો હાર્દિક પટેલ કે જે અત્યાર સુધી રાજકારણમાં જેણે ઝંપલાવ્યું ન હતું ત્યારે હવે તે ચૂંટણીમાં ઝંપલાવી શકે છે। લોકસભાની ચૂંટણી તે લડી શકે છે। કોંગ્રેસ હાઈકમાન્ડ આ બાબતે તૈયાર છે તેવા પણ અહેવાલ હાલ સામે આવ્યા છે। ત્યારે અત્યાર સુધી જે હાર્દિકના મનમાં હતું, જે હાર્દિકની ઈચ્છા હતી તે હવે બહાર આવી ચૂકી છે। આ વિષય પર વાતચીત કરવા ગૌરવ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ગૌરવ, હાર્દિક પટેલ અત્યાર સુધી હાના ચાલતું હતું તેનું ચૂંટણી લડવા અંગે, પરંતુ હવે તેની જે ઈચ્છા છે તે સામે આવી ગઈ છે, શું કહેશો? જી વાત કરીએ જે પ્રમાણે અત્યાર સુધી હાર્દિક પટેલ પોતે એવું ના પાડતા કે તેઓ શીખી રાજકારણમાં આવશે નહીં, પરંતુ જે આખું આંદોલન ચાલ્યું ને જે રીતે સક્રિય ભૂમિકા તેમની ચૂંટણીમાં પણ જોવા મળી, ઇનડાયરેક્ટ રીતે તેઓ કોંગ્રેસનો પ્રચાર કરતા પણ જોવા મળે। હવે એ વાત સામે આવી કે હાર્દિક પટેલ પોતે સીધી રીતે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે। કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા પણ હાર્દિકનો અંગે એપ્રોચ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પોતે પાટીદાર નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે, એટલે જ્યાં પાટીદાર મતો વધારે છે સીટ ઉપરથી તેઓ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે છે પ્રબળ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। હાલ અમરેલી લોકસભાની બેઠક અને મહેસાણા લોકસભાની બેઠક માટે આ અંગેનો સર્વે ચાલુ છે। આ બંનેમાંથી એક બેઠક ઉપર હાર્દિક પટેલ લડે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। સૂત્રો દ્વારા પાકી માહિતી મળી છે કે તેઓ શક્ય છે ત્યાં સુધી અમરેલી લોકસભા બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝંપલાવશે। જી આભાર ગૌરવ સમગ્ર માહિતી બદલ। તો અત્યારે હાર્દિકની ઈચ્છા બહાર આવી ગઈ છે। અમરેલી કે મહેસાણા આ બંને જગ્યાએ અત્યારે સર્વે ચાલી રહ્યો છે। આ બંને જગ્યાએથી એ ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે।